પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મનું પ્રથમ બજેટ કે જે નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યું છે. તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંવાદ તાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કોન્ફરન્સ હોલ ખાતે રાખવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ મુખ્ય વક્તા તરીકે બજેટનું વિશ્લેષણ કર્યું હતું અને ઉપસ્થિત ઉદ્યોગપતિઓને બજેટની સવિસ્તાર માહિતી પણ પૂરી પાડી હતી. આ ઉપરાંત બજેટ અંગે જે ગેરસમજ વિરોધી પાર્ટીઓ દ્વારા ફેલાવવામાં આવી રહ્યો છે, આ અંગે પણ લોકોને માહિતગાર કર્યા હતા. પ્રબુદ્ધ નાગરિક સંવાદ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી શિલ્પાભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ, વાપી નોટિફાઈડ ચેરમેન અને વાપી નોટિફાઈડ ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ, વાપી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, ઉમરગામ ભાજપ પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, પારડી શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ સહિત વાપી તાલુકા અને પારડી તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને વાપી અને ઉમરગામ નગરપાલિકાના પ્રમુખશ્રી સહિત વલસાડ જિલ્લાની તમામ મોટી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને ઉદ્યોગપતિઓ સાથે કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. નાગરિક સંમેલન બાદ માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પત્રકાર મિત્ર સાથે પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું હતું અને વિરોધ પક્ષો દ્વારા ફેલાવાઈ રહેલ ખોટી માહિતી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી અને બજેટથી મિડલ ક્લાસના લોકો તેમજ વાપી જેવી ઔદ્યોગિક નગરીના ઉદ્યોગપતિઓ અને રહેવાસીઓને થનારા ફાયદા અને વિસ્તૃત માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. ત્યારે SC/STને લાભ મળી રહ્યાની વાત નીકળી તે દરમિયાન કમલેશ પટેલે જણાવ્યું કે SC/STને લાભ તો મળી રહ્યા છે પણ વોટિંગ આપતા નથી એવું પણ બોલતાની સાથે જ કનુભાઈ દેસાઈએ આ મુદ્દો બીજો હોવાનું જણાવતા વાત બંધ કરાવી હતી. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને 1962 પછી સૌ પ્રથમવાર સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી પદનો જે એક લોકોએ વિશ્વાસ મૂક્યો છે એ એમના પ્રધાનમંત્રીના ત્રીજા સૌ પ્રથમ બજેટ માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ જે રજૂ કર્યું એમાં ખાસ કરીને ગરીબ, યુવાનો, અન્નદાતા અને નારી શક્તિને મહત્વ આપીને બજેટની જોગવાઈઓ કરવામાં આવી છે. આવતા 5 વર્ષની દિશા દર્શાવતું આ બજેટ છે અને 2047માં ભારત વિકસિત ભારત બને એ માટેના જે આયોજનો કરવામાં આવ્યા છે એને અનુલક્ષીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. યુવાનો તાલીમબદ્ધ બને અને એમને રોજગારીની વધુમાં વધુ તકો મળે એ માટે આંતરમાળખાકીય સવલતો, મૂડી ખર્ચ પર વધુમાં વધુ ખર્ચ કરીને 11,11,111 કરોડનો મૂડી ખર્ચ જે કરવામાં આવશે એનાથી સમગ્ર દેશના રોડ, રસ્તા, વીજળી, માળખાકીય ઘણી સુવિધાઓ થશે. એના લીધે રોજગારી વધશે, સાથે સાથે સિમેન્ટ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ બધાને ફાયદો થશે અને યુવાનોને તાલીમબદ્ધ કરવા માટે નવી ટેકનોલોજીથી પણ અવગત થાય એ માટે કૌશલ્ય વર્ધન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. દેશની 1000 જેટલી ITIને અપગ્રેડ કરવામાં આવશે. એમાં ડ્રોન ટેકનોલોજીથી લઈને જે નવા આયામો અત્યારે સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યા છે એ બધી ટ્રેનિંગ આપણા યુવાનોને આપવામાં આવશે અને એ રીતે યુવાનોને રોજગારી આપનાર જે યુનિટો છે એમને પણ પ્રોત્સાહન આપવામાં આવશે અને પહેલો પગાર જે યુવાન જે નોકરીમાં દાખલ થાય એનો DBT મારફતે એના ખાતામાં જમા કરવામાં આવશે. લગભગ 1 કરોડ યુવાનોને 500 જે મોટી મોટી કંપનીઓ છે દેશની, મલ્ટીનેશનલ ઇન્ડિયન કંપનીઓ છે એમાં ટ્રેનિંગ ઇન્ટર્નશીપ આપવામાં આવશે અને આ રીતે જે યુવાનો તૈયાર થશે એ પોતાના પગ પર ઊભા રહીને સમગ્ર દેશના વિકાસમાં ફાળો આપશે, ચોક્કસ વાત છે. તે જ રીતે દરેક રાજ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોતાનું જે જરૂરિયાત હોય એ પ્રમાણે રોકાણ કરી શકે એ માટે 1,50,00,000 કરોડનું જે 1.5 લાખ કરોડનું એક આયોજન કરવામાં આવ્યું છે. એના લીધે દરેક રાજ્ય પણ પોતાનો માળખાકીય વિકાસ કરી શકશે. ખાસ કરીને ઇન્કમ ટેક્સના જે દરો છે એમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે એના લીધે નાના પગારદારોને લગભગ 17,500નો ફાયદો થશે અને સાથે સાથે
જે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000થી 75,000 કરવામાં આવ્યું છે એનાથી પણ લગભગ 8 થી 10,000નો ફાયદો છે. ખાસ કરીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે અને એ ખેતીના જે પેદાશ થાય એના પણ યોગ્ય ભાવ મળે એના માટે આ બધી પ્રોડક્ટોને બ્રાન્ડિંગ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમાં જીએસટીને ટચ કરવામાં જ આવ્યું નથી. જીએસટી એ જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે અને એનો નિર્ણય તેમાં લેવામાં આવે છે. ખાલી દંડ માફ કરવાની સત્તા નાણાં ખાતાને છે, એટલા માટે દંડ અને વ્યાજની રકમ મુક્ત કરવાની વાત છે. સર એમએસએમઈ માટે એમએસએમઈ નાણાકીય દબાણના લીધે મુસીબતમાં નહીં મુકાય એ માટેના રિઝર્વ બેંકને બેંક ધિરાણની પદ્ધતિમાં પણ ફેરફાર કરવા માટેનું આયોજન કરીને જણાવવામાં આવે છે. સર પૂર રાહત યુનિટો હોય એને બેંક ગેરંટી આપી નહીં શકતા હોય એના માટે પણ ગેરંટી પૂરી પાડવાની સરકારે બાંહેધરી આપી છે. સર પૂર રાહતની વાત છે અને જે રીતે બિહાર આ જે વસ્તુ છે એનડીઆરએફ અને એસડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર્સ ફંડમાં આ બધી જોગવાઈઓ છે જ અને આપણને એ રીતે ફંડ મળે જ છે. આપણે જોઈએ તો ગુજરાતમાં નર્મદા ડેમની જે સપાટી છે એનું પાણી રોકીને આપણે એ પાણી આપણા જે વિસ્તારમાં પાણી નથી ત્યાં પણ આપણે મોકલાવી શકીએ છીએ. નર્મદામાં અત્યાર સુધી જે આપણને ફ્લડની પરિસ્થિતિ આવતી હતી તે નથી આવી. ગયા વર્ષે ફક્ત જે રીતે મધ્યપ્રદેશના ડેમમાંથી પાણી છોડવામાં આવેલું એટલે થોડું તકલીફ હતી. અધરવાઇઝ નર્મદામાં કોઈ પણ દિવસ રેલ આવી નથી આટલી મોટામાં મોટી નદી. એમએસએમઈ સેક્ટરની વાત છે પણ જે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ છે એના માટે તેને જીએસટીમાં પણ ફેરફાર કરવાની જરૂર છે એવું એ લોકોનું પણ કેવું છે કારણ કે પ્લાસ્ટિક સામાન્ય લોકો મેં પણ વાપરે કીધું છે કે જીએસટી કાઉન્સિલ નિર્ણય કરે છે અને જીએસટી કાઉન્સિલમાં હવે જે ટેક્સના રેટો છે એને ઘટાડીને 3 થી 4 કરવાનું જે રીતે આયોજન છે એ રીતે ચર્ચા ચાલી રહી છે. પણ જીએસટી કાઉન્સિલે જ આ બધા નિર્ણયો કરે છે જેમાં દરેક રાજ્યો કોંગ્રેસ શાસિત હોય કે ભાજપ શાસિત હોય બધા નાણામંત્રીઓ સાથે બેસીને સર્વાનુમતે નિર્ણય કરે છે.